આજે વિશ્વ કેન્સર દિવસ છે. 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, અને આ વર્ષની 2026ની થીમ છે યુનાઇટેડ બાય યુનિક, જે વ્યક્તિ કેન્દ્રિત સાર સંભાળની વાત કરે છે. નમસ્તે, હું છું વિધિ, અને આજનો વિડીયો તમને ડરાવવા માટે નથી, પરંતુ ચોક્કસપણે આપણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કેવી રીતે દરકાર રાખી શકીએ તેની વાત કરવાની છે. અને કેન્સરને લઈને કેટલાક મહત્વપૂર્ણ આંકડાઓ મારે તમારા સુધી પહોંચાડવા છે. સૌથી પહેલાં તો તમે અને હું કેન્સરના કેટલા 4-5 પ્રકાર વિશે જાણીએ છીએ. સ્તન કેન્સર, મોઢાનું કેન્સર, લીવરનું કેન્સર, ઓવરીનું કેન્સર, બસ. પણ વિશ્વમાં 200થી વધુ પ્રકારના કેન્સરના દર્દીઓ છે. આટલા પ્રકારનું કેન્સર, 200થી વધુ પ્રકારના કેન્સર ડિટેક્ટ થાય છે, એટલે કે લગભગ શરીરના દરેક અંગમાં કેન્સર થઈ શકે છે. હવે વિચારી લો કે જ્યારે શરીરના દરેક અંગમાં કેન્સર નામની જીવલેણ બીમારી થઈ શકતી હોય, તો આપણે આપણા સ્વાસ્થ્યની કેટલી દરકાર રાખવી જોઈએ? શું આપણે આપણા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે એટલા જાગૃત ન રહીએ? બધી જ વખતે આપણે કેન્સરને ટાળી શકીએ એવું જરૂરી નથી, પરંતુ જેટલા અંશે ટાળી શકીએ એ તો આપણા હાથમાં છે. કેટલાક આંકડાઓ તમારા સુધી પહોંચાડું છું. દર વર્ષે લગભગ 20 મિલિયન નવા કેન્સરના દર્દીઓ ઉમેરાય છે. દુનિયાભરમાં લગભગ 9થી 10 મિલિયન લોકોના મોતનું કારણ પણ કેન્સર હોય છે. લગભગ 5માંથી 1 વ્યક્તિ પોતાનું જીવન કેન્સરમાં સપડાય એ પ્રકારના આંકડાઓ છે. એટલે કે 5માંથી 1 વ્યક્તિને કેન્સર થવાની સંભાવના અત્યારના સમય અનુસાર જે અલગ અલગ સંસ્થાઓ છે તેમણે નોંધ્યું છે, અને સર્વેક્ષણમાં એ આંકડો બહાર આવ્યો છે. ભારતની વાત કરી લઈએ. ભારતમાં લગભગ 14.6 લાખથી પણ વધારે કેન્સરના આંકડા છે, પેશન્ટ્સ છે. પુરુષોમાં ફેફસાનું અને સ્ત્રીઓમાં સ્તન કેન્સર મોટા ભાગે જોવા મળે છે. અને હવે પછીનો જે આંકડો છે તે કદાચ તમને ચોંકાવી શકે છે. 2050 સુધીમાં વિશ્વભરમાં કેન્સરના પેશન્ટ્સની સંખ્યા 77% વધી શકે છે. 77% સુધી વધી શકે છે. તમે વિચારો કે આ આંકડો ક્યાં જઈને અટકશે. હવે આપણા હાથમાં શું છે? આપણા હાથમાં 3 કે 4 વસ્તુ એવી છે કે જે આપણે કરી શકીએ. સૌથી પહેલું, સ્વાસ્થ્યની સંભાળ રાખવી, સારો ખોરાક લેવો, સંતુલિત ખોરાક લેવો, પ્લાન્ટ બેઝડ ફૂડ્સનો આગ્રહ વધારે રાખવો, ફાઇબર ઇન્ટેક વધારવું, એટલે કે તમે જે ઇન્ટેક લો છો તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય, તો એ જે તમારા પાચન તંત્રને નિયમિત રાખે એ પ્રકારનો ખોરાક લેવો. દારૂનું સેવન અટકાવવું, નોનવેજ અને ફેટ આધારિત જે વસ્તુઓ છે તેનું પ્રમાણ ઓછું કરવું, અને ટોબેકોને ના કહેવી. આટલું કરીએ તો પણ આપણે કેન્સર સામે મજબૂત લડત આપી શકીએ તેમ છીએ.